નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવી વાર્તામાં। મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન ન હતું। અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી પણ કોઈ પરિણામ ન આવ્યું। ઘણી વખત મને એવું લાગતું હતું કે શું ક્યારે માં નહીં બની શકું। છેલ્લા ડૉક્ટરે અમને કહ્યું કે તમે IVF કરાવી લો। IVF કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને અમારી પાસે એટલા બધા પૈસા નહોતા કે એક દિવસ મારા પતિએ કહ્યું કે આપણે પૈસાની જરૂર છે અને આપણે પાસે પૈસા નથી, એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે જવું પડશે। મારા પતિને વિદેશ જવા દેવાના છે, કારણ કે તેઓ ગયા પછી હું સાવ એકલી થઈ જાઉં। મારા પતિ મારા સાસુ સસરાની એક જ ઓલાદ હતી અને મારે સાસુ સસરા હવે આ દુનિયામાં ન હતા, એટલે હું મારા પતિ સાથે એકલી જ રહેતી હતી। નાના એવા શહેરમાં અમારા પોતાના ઘર હતું, પરંતુ મજબૂરી પ્રમાણે માણસને શું થયું કરાવતી, એટલે મારા પતિએ નોકરી માટે વિદેશ જવું પડ્યું। અમારી આજુબાજુમાં સારા માણસો રહેતા હતા, એટલે મને એકલું લાગતું નહોતું। જ્યારે મારા કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશી મારી મદદ કરી દેતા। મારા પતિનું નામ વિવેક હતું। તેને વિદેશમાં ગયા 2-3 મહિના થઈ ગયા। એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો। મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે। તેણે કહ્યું કે તેનો છોકરો સુરેશ ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ ના હોય તો સુરેશ તારી પાસે રહેવા, કારણે કે હોસ્ટેલનો ખર્ચો પણ વધારે છે અને છોકરાઓ બગડે છે। જો તારી પાસે રહે તો તેના માટે સારું રહેશે અને તું તેની માસી છો અને માસી તો માં જેવી હોય છે। જો તે તારી સાથે રહેશે તો મને કોઈ પણ જાતની ટેન્શન નહીં રહેશે। સુરેશ આવે છે એવી વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ મારા પતિની ઇજાઝત લેવી જરૂરી હતી। જ્યારે મેં આ વાત વિવેકને જણાવી ત્યારે તેને કોઈ વાંધો પડ્યો નહીં અને વધારે મને કહ્યું કે આ સારું કહેવાય કે તું હવે એકલી નહીં રહે। સુરેશ આવશે તો તારું મન પણ સારું રહેશે અને હું પણ શાંતિથી અહીંયા કામ કરી શકીશ। 4-5 દિવસ પછી સુરેશ મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો। તેના આવવાની મને ઘર સારું લાગ્યું। તે ખૂબ જ સારો છોકરો હતો। તે મારું બધું ધ્યાન રાખતો। જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો, માસી તમારે કામ કરવાની કોઈ જરૂર નથી, તમે આરામ કરો અને તે ઘરનું બધું કામ કરી લેશે। તો સુરેશ રોજ મને સાંજે ચોકલેટવાળું દૂધ બનાવીને આપતો, ત્યારે હું દૂધ પીતી, તરત સૂઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી। હું તેને કહેતી કે સુરેશ તું ખૂબ જ સારું દૂધ બનાવો છો અને તારું દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નીંદર આવે છે। મારી વાત સાંભળીને તે હસતો અને કહેતો, માસી આ મારા હાથનું જાદુ છે। ત્યારે હું એને કહેતી કે સુરેશ જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી હશે, કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ। અને પછી અમે બંને હસવા લાગતા। અમે બંને ખૂબ જ વાતો કરતા। સુરેશ પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળીને હું ખૂબ જ હસતી। તે મને કહેતો, માસી તમે માસી કરતાં મને દોસ્ત વધારે લાગો છો। એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો થયો। સુરેશે ઘરે નહોતો એટલે મારે કોલેજે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડૉક્ટર પાસે જઈને જે વાત મને જાણવામાં આવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મને કોઈ સમજાતું નહોતું કે આ કેમ થયું। ડૉક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો। ડૉક્ટરના મોઢેથી આવી વાત સાંભળીને હું ચકતી થઈ ગઈ। હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું। મેં ડૉક્ટરને કહ્યું, મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ છે। હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ શકું। ડૉક્ટર મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું, તમે આ માટે જ ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નન્ટ થઈ ગયા છો તો ભગવાનનો આભાર માનવો બદલે પરેશાન શા માટે થઈ રહ્યા છો। રિપોર્ટ જોઈને હું વિચારવા પડી ગઈ। મને ખબર નહોતી કે મારા લગ્ન પછી મારી માટે આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ। મારી આંખોમાં આંસુ અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે। સુરેશની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ નહોતું।
તો પછી હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ? મને શક સુરેશ ઉપર થઈ રહ્યો હતો, પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું, કારણ કે સંજય મારી સાથે આવું કરી શકે એવું કેમ વિચારી શકું? તે મારી સગી બહેનનો છોકરો હતો, પણ હકીકત મારી સામે હતું. હું ઘરે પહોંચી, સુરેશ પણ ઘરે આવી ગયો હતો. મેં દરવાજો ખોલ્યો. સુરેશ મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું, માસી, તમે ક્યાં જતા રહ્યા હતા? હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. હું ઘરની અંદર આવી તો તે મારી પાછળ આવવા લાગ્યો. તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું. મેં તેની વાતનો જવાબ ન આપ્યો. તે મને હવે બિલકુલ ગમતો ન હતો અને તેની સાથે નફરત થવા લાગી હતી. હું સુરેશને કહ્યું, માસી, તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા? મેં કહ્યું, મારે કોઈ નથી જોતું. મારી તબિયત ઠીક નથી અને મને એકલી છોડી દે. અને હું મારા રૂમમાં જતી રહી. મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠો વિચારવા લાગી. સુરેશ મારી સગી બહેનનો છોકરો હતો. હું તેની વિશે આવું વિચારી પણ નહોતી શકતી. જ્યારે સુરેશની માના લગ્ન થયા ત્યારે મારી ઉંમર લગભગ 4 વર્ષની હતી અને જ્યારે સંજયનો જન્મ થયો ત્યારે હું 6 વર્ષની હતી અને મારી બહેનનો સંસ્કાર વિશે બિલકુલ સન નહોતો. તે પોતાનો છોકરાને આવો સંસ્કાર ના આપી શકે, પરંતુ રિપોર્ટ મારી સામે હતું એટલે બધો શક સુરેશ ઉપર જતો હતો. વિચારતા રડવા લાગી, કારણ કે બધા સંબંધો મતલબનો હોય છે અને આવા કામની અંદર કોઈને કોઈ પણ નજર નથી આવતું. તે પછી માસી હોય કે મા કે ભલે સગી બહેન, હું બસ ડરી રહી હતી. મને કોઈ સમજાવવાનું ન આવતું હતું. મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો, તે મારી ગોદમાં આવી જતો. હું વિચારી રહી હતી ત્યાં જ સંજય મારા દરવાજા ઉપર ટકોરો કરીને અંદર આવ્યો. મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું. તે મારી સામે ચોકલેટવાળું દૂધ બનાવી લાવ્યો હતો. તે સાવ નોર્મલ હતો. તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો. જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ. તેણે દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો. મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો અને સખત અવાજમાં કહ્યું, મારી તબિયત સારી નથી, તું અહીંયાથી બહાર જા, મને આરામ કરવા દે. મારી વાત સાંભળી તે થોડો ડરી ગયો અને તેણે કહ્યું, માસી, તમે શું કહો છો? તેની વાત સાંભળીને મને તો તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. હું વિચારવા લાગી કે આટલું મોટું પાપ કરીને તે મારી સાથે કેવા ડ્રામા કરી રહ્યો છે. અત્યારે જ મારો રિપોર્ટ તેના મોઢે ઉપર મારું અને 2 થપ્પડ પણ મારી દઉં, પરંતુ હું આવું નહોતી કરી શકતી, કારણ કે મારે તેનો રંગ હાથે પકડવો હતો. મેં મારા ગુસ્સામાં કાબૂમાં રાખ્યો અને તેને કહ્યું, હું સૂવા માંગુ છું. મારી વાત સાંભળી તે બહાર જતો રહ્યો અને જતા તેને કહ્યું, સારું, પણ દૂધ જરૂર પી લેજો. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે. આટલું કહીને તે બહાર જતો રહ્યો. હું પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તે મારી સાથે શું કરવા માંગે છે. તે મારી સાથે કર્યા ખેલવા માંગે છે. મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરી સૂઈ ગઈ. હું ફક્ત સૂવાનું નાટક કરી રહી હતી. હું તેની રાહ જોઈ રહી હતી કે સુરેશ ક્યારે મારા રૂમમાં આવે. આમને આમ 2 કલાક જતા રહ્યા. તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નીંદર આવવા લાગી. મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવે. હવે હું સાવચેત થઈ ગઈ હતી. હવે હું તેને બીજે વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી. જ્યારે હું સવારે જાગી ત્યારે સુરેશ કહી દઈશ કે તું તારી માટે બીજી જગ્યા ગોતી લે. આમ વિચારતા મને નીંદર આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું. તે મારા રૂમનો દરવાજો ખોલ્યો. સામે સુરેશ હતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો? હું વિચારતી હતી કે તેનો ગુસ્સો શા માટે આવી રહ્યો છે કે મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની પૂરી મનની ઈચ્છા પૂરી થઈ રહી હતી. મેં તને કહ્યું, તું મને આવું કહેવાવાળો કોણ છો? તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો, માસી, તમારી તબિયત ખરાબ હતી એટલે માટે મને તમારી ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું, તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે, તેની હું સાથે લઈ જઈને મારા ગર્ભનો નિકાલ કરાવું. જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે.
હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી. થોડા વખત પછી એવું થયું જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે મારા પતિ વિવેક વિદેશની પાછા આવ્યા હતા. તેને આવીને મને ગળે લગાડી દીધી અને મને કહેવા લાગ્યા, મારું સરપ્રાઈઝ તને કેવું લાગ્યું? હું તેને પેટીને રડવા લાગી. વિચારવા લાગી કે હવે આ બધાનું શું થશે. તેણે મને કહ્યું, શું તું શા માટે રડી રહી છે? હવે તો હું આવી ગયો છું અને હવે હું 1 મહિના અહીંયા રહેવાનો છું. મને છુટ્ટી મળી ગઈ છે અને મેં તને બતાવ્યું નહોતું કારણ કે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તે પોતાના દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી. જમાવાનું બનાવ્યું અને પછી સુરેશ પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો અને હું અને વિવેક મારા રૂમમાં જતા રહ્યા. વિવેક ખૂબ જ થાકી ગયો હતો. તેને થોડીવાર મારી સાથે વાતો કરી અને પછી સૂઈ ગયો. મને આખી રાત નીંદર આવી. હું વિચારી રહી હતી કે હવે હું શું કરું. જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે. આમ વિચારવા ત્યારે સવાર થઈ ગઈ. મને ખબર જ ના પડી હજી પણ મારા પતિ સૂઈ રહ્યા છે. હું બહાર આવી જોયું તો સુરેશ ચા બનાવી રહ્યા હતા. તે મારી પાસે આવ્યા અને હસતા હસતા બોલ્યા, માસી ચા પી લ્યો. મેં તેને ગુસ્સામાં કહ્યું, હજી કેટલો ખેલ કરીશ? તું માણસ છો કે બીજું કોઈ? અને તું આવું બધું ક્યારે શીખ્યો છે? તને શરમ નથી આવતી? તું મને માસી કહો છો? અને બીજી બાજુ હું આ બધું વિચારીને પાગલ થઈ ગઈ છું. વિચાર્યા વગર તેની કહી રહી હતી. તે મને એક નજરે જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, માસી તમે શું કરો છો? મને બિલકુલ સમજાતું નથી. મેં શું કર્યું તે તને મારી સાથે આ રીતે વાત કરો છો? મેં તેની પાસે ગુસ્સામાંથી જોયું અને મારો રૂમનો ગઈ. મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા. તે ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સુરેશની પાસે આવી. સુરેશ હજી પણ ત્યાં જ ઊભા હતા અને ગુસ્સેથી રિપોર્ટ સુરેશના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું કે આ વાંચી લે અને તારું મોઢું લઈને અહીંથી જતો રહે. તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો અને વાંચી તેનો ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કંઈ બોલ્યો તે પહેલાં મારા પતિ વિવેક બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા. વિવેક રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા અને હું નીચે પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિવેક મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. સુરેશ મારો ભાણો પણ ત્યાં જ હતો. વિવેકને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી, વિવેક આમ મારો કોઈ વાંક નથી. સુરેશ મને દૂધની અંદર નીંદણની ટીકડીઓ આપીને સુવડાવી દેતો હતો. મહેરબાની કરીને મને છોડી નહીં દેતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી. વિવેક મારી પાસે આવ્યા અને મને ગળે લગાડીને કહ્યું, ચિંતા ના કર, હું તને ક્યારેય નહીં છોડું. મેં બધા ટેસ્ટ ફરી વાર કરાવ્યા છે અને તું પ્રેગ્નેન્ટ નથી. તારો રિપોર્ટ બીજાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો. આમ તારો પણ વાંક નથી. હું સુરેશનો પણ વાંક નથી ને સુરેશે પણ તારી સાથે કોઈ ખરાબ કામ નથી કર્યું. મારી નજરે જ્યારે સુરેશ ઉપર પડી તો તે રડી રહ્યો હતો. તે મારી પાસે આવ્યો અને મને કહ્યું, માસી તમે વાવું કેમ વિચારી લીધું છે કે હું તમારી સાથે ખોટું કરી શકું? તમે મારી મા જેવા છો. મેં તમારામાં મારી મા અને મારી મા ક્યારે ફરક નથી જોયો. મેં હજી સુધી કોઈ પણ છોકરીને એક નજરથી જોઈ નથી. તે રડી રહ્યો હતો. ડૉક્ટર અને નર્સની લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયો હતો. મિત્રો, કોઈ પણ વાત પર ક્યારેય એકદમ વિશ્વાસ ન કરવો. વાત પૂરી જાણકારી મળવી અને પછી કોઈ પણ નિર્ણય લેવો. મિત્રો, ધન્યવાદ.